નમસ્કાર મારા વાલા પશુપાલક ભાઈઓ અને ખેડૂત ભાઈઓ। તો મારા પશુપાલક ભાઈઓનો એક પ્રશ્ન છે કે કેવા વોચરવાળી ગાય ખરીદવી, સરખા વોચરવાળી કે પછી નાના મોટા વોચર હોય તો ચાલે। તો મિત્રો આપણે વોચર નાના કે મોટા હોઈ શકે છે, પણ સરખા વોચરવાળી ગાયો ભાગ્યે જ હોય છે। નાના મોટી વોચર હોય એનાથી આપણે કોઈ મતલબ ના હોય, પણ ગાય દૂધ 4 વોચરમાં સરખું આવતું હોય, પછી ગાય દોવામાં એકદમ પગ ઉપાડતી ના હોય, રેડી હોય, તો આપણને શું વાંધો છે? આવી ગાય આપણે ખરીદાય। એવું નહીં કે 4 વોચર સરખા હોય તો જ ગાય સારી, ના આવું નથી। 4 વોચર સરખા ના પણ હોય તે એની ગાયની બ્રીડ ઉપરથી નક્કી થાય કે 4 વોચર સરખા ના હોય તેની ઓલાદ ઉપર છે, કે તેની માના 4 વોચર સરખા ના હોય તો એના બચ્ચાને પણ ના હોય। એનો મતલબ એવું નહીં કે 4 વોચર સરખા નથી એટલે દૂધ અંદરથી સરખું નથી આવતું, સરખું જ આવે। આપણે એ જ જોવાનું કે દૂધ સરખું આવે છે કે નહીં। 4 વોચરમાં સરખું દૂધ જો આવતું હોય તો આપણને ગાય ખરીદવામાં કોઈ તકલીફ નહીં, આપણે ખરીદવાની। એટલે આવી કોઈ ચિંતા ના કરતા કે નાના મોટી વોચર હોય તો આપણે ના ખરીદાય, ખરીદવાની। એવું નથી કે 4 વોચર સરખા વોચરવાળી હોય તો જ લેવાની। એટલે આપણે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે એવી કોઈ ચિંતા નહીં કરવાની કે વોચર નાના મોટી હોય એટલે દૂધ આઘા પાછી હોય, આગળના વોચરમાં વધારે આવતું હોય, પાછળમાં ઓછું આવતું હોય, આવું ના હોય। 4 વોચરમાં ફક્ત આપણે દૂધ સરખું આવે છે એટલું ધ્યાન રાખવાની। તો જય માતાજી મિત્રો।